હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ જેનું નામ છે મૂળાક્ષર શૂઝ. ઓકે, મૂળાક્ષર શૂઝ શું કહેવાય? મૂળાક્ષર એટલે કે એબીસીડી પ્રમાણે તમને ક્વેશ્ચન પૂછ્યા હોય અને એનો તમારે આન્સર આપવાનો. ઓકે, હવે હું ઘણા બધા ક્વેશ્ચન એના લઈને આવી છું, એટલે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ એટલે તમને આઈડિયા આવતો જાય કે કેવા કેવા ક્વેશ્ચન હોય છે અને એને કેવી રીતે મારે સોલ્વ કરવા જોઈએ. ઓકે, જો એમાં પહેલું છે કે શબ્દકોશમાં નીચેના 5 શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો આવશે? શબ્દકોશ એટલે શું કહેવાય? ડિક્શનરી. જે આપણી ડિક્શનરી આવે છે કે જેમાં ઇંગ્લિશ વર્ડ્સ હોય અને એની સામે ગુજરાતીનું લખ્યું હોય એ ડિક્શનરી પ્રમાણે આપ કઈ રીતે ગોઠવેલા હોય. હવે ડિક્શનરીમાં કઈ રીતે ગોઠવ્યા હોય? એક જ મિનિટ વેઇટ કરજો. ડિક્શનરીમાં કઈ રીતે ગોઠવ્યા હોય છે? એબીસીડી પ્રમાણે. કઈ રીતે? તો પેલા છે ને બધા એ વાળા હોય. પછી બધા બી વાળા હશે. પછી બધા સી વાળા હોય, પછી ડી વાળા હોય, પછી ઈ વાળા હોય. બરોબર? એ રીતે ડિક્શનરી એબીસીડી પ્રમાણે હોય. પણ હવે તમે એમ કહો કે એ વાળા તો ઘણા બધા વર્ડ હોય, એને કેવી રીતે કરે? તો એમાંય તે પેલા એ વાળા હોય, એમાં પછી જો પેલા જે બી આવતું હોય કે સી આવતું હોય એવા હોય. જેમ કે એબીસી છે, એસીબી છે, એસી ડી છે. ઓકે, આવી રીતે છે. એક એબીસી છે, એક એસીબી છે ને એક એસીડી છે. હવે તમે કહો આમાં પહેલા પહેલા તો બધા એ વાળા જ છે, તો હવે એને કેવી રીતે ગોતવાનું? તો જો પહેલા એ વાળા છે તેની પછીનો જોવાનું. એમાં પહેલા કયું આવે છે? આ ત્રણમાં પહેલું કયું આવે છે? તો કે બી આવે છે. ઓકે, તો પહેલા ઈ શું લખશે? તો કે પહેલા એબીસી લખશે. પછી તમે પછી બીજું જોયું તો આમાંય સી છે અને આમાંય સી છે. ઓકે, તો હવે શું જોશે? ઈ ત્રીજું જોશે, એની પછીનું. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, તો તમે જો આમાંય તે સી. એક જ મિનિટ. ઓકે, તમે જો આમાંય સી છે અને આમાંય સી છે. ઓકે, તો હવે શું જોવાનું? એની પછીનો જે હોય ને જોવાનું. એની પછીમાં પહેલા બી આવે કે ડી આવે? તો કે પહેલા શું આવે? બી આવે, પછી ડી આવે. તો પહેલા બી આવે તો ઈ વર્ડ લખવાનો કે એ સી બી, અને પછી કયો આવશે? તો કે એ સી ને બી. ઓકે, જો પહેલા તમે એ જોઈ લીધું. ઓકે, એમાં સરખું છે તો એની પછીનું જોવાનું. એમાં પહેલા કયું આવે? તો કે બી આવ્યું. પછી હવે પાછું આ બે સરખું છે, તો આ બે સરખું હોય તો શું જોવાનું? એની પછીનું જોવાનું, બી અને ડી. એમાં કયું પહેલા આવે? બી પહેલા આવે, અને પછી કયું આવે? ડી આવે. એટલે પહેલા બી લખીએ આપણે, પછી ડી લખવાનું. ઓકે, એ જ રીતે બી ઉપરથી આપણે જોઈએ. એક્ઝામ્પલ હું તમને આપું. એક છે ઈ છે બેટ, એક છે ઈ છે બોલ. ઓકે, તમે જો તમે જો આમાં તો પેલા બી બી જ છે. ઓકે, પછી તમે જો આમાં એ છે, અહીંયા એ છે, તો આપણે શું કરવાનું? પછીનું જોવાનું. આ ટી છે ને અહીંયા શું છે? એલ. તો એમ નહીં જોવાનું કે આ ત્રણ જ છે, ત્રણ જ અક્ષર છે, અને આમાં 4 અક્ષર છે તો 3 વાળું પહેલા આવે ને 4 વાળું પછી આવે, એવું હોય નહીં. આમાં શું છે? એલ પહેલા આવે,
અહીંયા ટી છે ને અહીંયા એલ છે, તો પહેલા શું આવશે? એલ આવશે, ને પછી શું આવશે? ટી આવશે. એટલે પહેલા શું આવે? બોલ વાળું લખવાનું, અને પછી શું આવે? બેટ વાળું લખવાનું. ઓકે, આને કહેવાય ડિક્શનરી પ્રમાણે ગોઠવવાનું. ઓકે, એ જ રીતે આપણે બીજું જોઈએ. ડિક્શનરીમાં કઈ રીતે આવે છે ને એ હું તમને કહું છું. એ જ રીતે તમારે ક્વેશ્ચનમાં આવશે કે આટલા તમને વર્ડ આપ્યા હોય અને એ તમારે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના. તો ડિક્શનરી પ્રમાણે કેમ ગોઠવવાનું, ડિક્શનરીમાં કેવી રીતે હોય એ તમને ખબર હોય ત્યારે તમે ગોઠવી શકો. આપણે સી નું આપણે એક્ઝામ્પલ લઈએ કે સી એટલે કેટ, કોલ, ડોગ, ડેટ, એક. ઓકે, આટલા વર્ડ છે એને આપણે ગોઠવવાના છે. તો તમે જુઓ, પહેલા આપણે પેલું જોઈએ એટલે પહેલા સી વાળા આવશે, પછી ડી વાળા આવશે, અને પછી ઈ વાળા આવશે. એટલે ઈ વાળું તો લાસ્ટમાં જ આવશે, તમને ખબર પડી ગઈ, કેમ કે ઈ વાળું તો એક જ છે. પહેલા શું જોવાનું? સી વાળું, તો આમાં સી સી છે, તો એની પછીનું જોવાનું, તો આમાં એ છે. હવે ટી છે અને પછી એલ છે, તો પહેલા કયું આવશે? એલ વાળું આવશે. એટલે પહેલા શું આવશે? કોલ આવશે, અને પછી કયું આવશે? કેટ. એટલે સી સી વાળું પતી ગયું, પછી કયું આવશે? ડી વાળા. તો ડી માં જો, તો ડી પછી અહીંયા એ છે ને અહીંયા ઓ છે, તો પહેલા શું આવે? એ વાળું આવે. એટલે ત્રીજું આવશે, પછી ચોથું આ આવશે, પાંચમું. આને આવી રીતે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના હોય છે. એ જ રીતે આપણને જે ક્વેશ્ચનમાં આપ્યો છે એ રીતે આપણે ગોઠવીએ. જો પહેલા આપણે પેલું જોયું, અહીંયા જી છે, અહીંયા જી છે, આમાં જી છે, આ બધામાં જી છે. એટલે જી એટલે આપણને પહેલા ઉપરથી ખબર પડી નહીં. પછીનો જોઈએ તો કે આમાં આર છે, અહીંયા આર છે, આમાં આર છે, આમાં આર છે, ને અહીંયા આર છે. એટલે બીજા બધામાં આર જ છે, એટલે એમાંય આપણને ખબર પડી નહીં. પછી જો આમાં એ છે, આમાં એ છે, અહીંયા એ છે, અહીંયા એ છે, ને અહીંયા એ છે. એટલે તમે જો અહીંયા જી આર એ, આમાં જી આર એ, અહીંયા જી આર એ છે, આમાં જી આર એ છે, ને આમાં જી આર એ છે. એટલે આપણને આમાં હજી ખબર પડી નહીં. આગળ જોઈએ, અહીંયા ડી છે, એની પછી આમાં ડી છે, અહીંયા ડી છે, આમાં ડી છે, ને આમાં ડી છે. એટલે જી આર એ ડી બધામાં જી આર એ ડી થી શરૂ થાય છે, એટલે આપણને એમાંય ખબર પડી. આગળનું જોઈએ, જો અહીંયા શું છે? તો કે આઈ. અહીંયા શું છે? તો કે આઈ. અહીંયા શું છે? તો કે યુ છે. આ યુ છે, પછી પાછો આઈ છે, અને પછી પાછું યુ છે. તો આઈ પહેલા આવે કે યુ પહેલા આવે? તો કે પહેલા આઈ આવશે. એટલે આ પહેલું, આ અને આ જે આઈ વાળા છે એ સૌથી પહેલા આવશે, અને પછી આ યુ વાળું ને આ યુ વાળું આવશે. ઓકે, એ તમને ખબર પડી ગઈ. એટલે તમે જો આપણને પહેલો કીધો છે ને, એટલે આ આપણે ગોઠવવાના જ નહીં. આ તો આપણે જોવાનું નહીં, કેમ કે આ ત્રણ પછી તે યુ વાળા આવશે ને આપણને તો પહેલું જ કયું આવશે એ જ કીધું છે. એટલે એક્ઝામમાં આ યુ વાળું હોય આવી રીતનું એ જોવાનું નહીં. હવે જોઈએ પહેલો કયો આવશે. જો આમાં ત્રણેયમાં તો આય જ હતું, એની આગળનું જોઈએ કે અહીંયા એન છે, અહીંયા ઈ છે, અને અહીંયા એન છે. તો એન પહેલા આવે કે ઈ પહેલા આવે? તો કે પહેલા કોણ આવે? ઈ આવશે. એટલે જી આર એ ડી આઈ ઈ DIENT, એટલે કે તમારો આન્સર શું થશે? બી તમારો આન્સર થશે, ગ્રેડિયન્ટ. ઓકે, પછી આગળ જો તમને કીધું હોય કે છેલ્લો શબ્દ કયો, તો તમારે બધા ગોઠવવા પડે. પણ જ્યારે તમને એમ કીધું કે પહેલો કયો છે આ બધામાંથી કયો આવે, તો તમને પહેલો ખબર પડી ગઈ. પછી આમાં તો અહીંયા એન આવ્યું હતું ને અહીંયા એન આવ્યું હતું, પણ એ બેમાં હવે કયું આવશે એ આપણને જોવાની હવે ખબર હવે જરૂર પડે નહીં, કેમ કે આપણને પહેલો શબ્દ ગોતવાનો કીધો હતો અને પહેલો શબ્દ આપણે ગોતી લીધો. ડિક્શનરી પ્રમાણે ગ્રેડિયન્ટ એ પહેલો વર્ડ આવે. ઓકે, સમજાણું? ઓકે, હજી આગળ જોઈએ. બે ત્રણ ક્વેશ્ચન એવા છે જ, એટલે તમને લોકોને આવડી જાય. એમ કીધું છે નીચે 4 અંગ્રેજી શબ્દો આપવામાં આવ્યા છે, તેમાંનો કયો શબ્દ ડિક્શનરી મુજબ ગોઠવતા ત્રીજા ક્રમે આવશે? ઓકે, આમાંથી ત્રીજા ક્રમે જે આવશે ને એ તમારો આન્સર થશે. એટલે આપણે ગોઠવવા 3 સુધી તો ગોઠવવા જ પડશે. ઓકે, તો જોઈએ, જો બધામાં પહેલા તો ડી ડી છે, એટલે ઈ ઉપરથી તો તમને ખબર પડી. ઓકે, પછી જો આગળ શું છે? આમાં આઈ છે, અહીંયા એ છે, અહીંયા ઈ છે, ને પછી ઈ છે. એટલે પહેલા શું આવે? એ વાળો આવે, પછી શું આવે? ઈ આવે, અને પછી શું આવે? આઈ આવે. ઓકે, તો તમને ખબર પડી ગઈ. આઈ તો છેલ્લું જ આવશે, આઈ સૌથી છેલ્લે આવશે, એટલે ઈ તો આવશે જ નહીં.
એ વાળો સૌથી પહેલો આવશે એટલે આ પહેલો તો થઈ ગયો. હવે આ બે માંથી બીજું ને ત્રીજું કોણ આવશે એ તમને આઈડિયા આવે તો તમે ત્રીજો ટીક કરી શકો. ઓકે, એની માટે આગળ જોઈએ આપણે. અહીંયા તો ઈ જ હતું, આગળ શું છે એમ છે અને એસ છે. તો એમ અને શું છે એસ છે. ઓકે, એમ પહેલા આવે કે એસ પહેલા આવે? ઓકે, પહેલા શું આવે એમ આવે. એમ વાળું છે એ બીજો થશે અને પછી શું આવશે એસ વાળું, તો ઈ કોણ થશે ત્રીજો. તો આપણે કીધું છે ડિક્શનરી મુજબ ગોઠવતા ત્રીજા ક્રમે આ કયો આવશે તો કે ત્રીજા ક્રમે કયો આવશે ઓપ્શન ડી ડિસ્ટ્રોય વાળો આવશે. ઓકે, આઈ હોપ કે બધાને સમજાતું હશે. નેક્સ્ટ જોઈએ આપણે. એમ કીધું છે અંગ્રેજ શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો છેલ્લેથી બીજો સ્થાને કયો શબ્દ આવશે? છેલ્લેથી બીજો આપણે ગોતવાનો છે. ઓકે, હવે તમે જુઓ, તમને બધામાં પહેલા EX તો દેખાય જ છે બરોબર, એટલે પહેલા બે ઉપરથી આપણને ખબર પડશે નહીં. પછી નો જોઈએ. અહીંયા ટી છે, પછી પી છે, પછી પી છે, અહીંયા પી છે, અહીંયા પી છે. તો પહેલા શું આવે પી આવે કે ટી આવે? પી આવે, એટલે આ સૌથી છેલ્લો હશે, આ સૌથી લાસ્ટ હશે. તો આની પહેલા કયો કરવાનો ને એ આપણે જોવાનું છે. ઓકે, આ બધામાં પી પી છે એટલે એ ઉપરથી આપણને ખબર પડી નહીં. ઓકે, તો એની પછીનું જોઈએ તો કે અહીંયા આઈ છે, અહીંયા એ છે, અહીંયા એલ છે અને અહીંયા શું છે તો કે આર છે. તો પહેલા શું આવશે એ વાળું, એટલે એ વાળું નીકળી ગયું. ઓકે, પછી શું આવશે જોવાનું, પહેલા એ વાળું નીકળી ગયું. પછી અહીંયા શું હતું, અહીંયા આઈ હતો, અહીંયા શું હતું એલ હતો, અહીંયા શું હતું આર હતું. જોવાનું અહીંયા અને પહેલા શું હતું એ હતું, એટલે એ તો આપણે ખબર છે પહેલા જ આવી જાય. પછી જોવાનું, પછી એબીસીડી બોલીએ આપણે તો એ બી સી ડી એફ જી એચ આઈ, પછી આઈ વાળો આવશે એટલે ઈ નીકળી ગયું. પછી જે કે એલ, એટલે એલ વાળો આવશે એટલે ઈ નીકળી ગયો. એટલે છેલ્લેથી બીજો કયો થયો તો કે એક્સપ્રેસ આર વાળો, એટલે એક્સપ્રેસ તમારો આન્સર થશે. આપણે છેલ્લેથી બીજો ગોતવાનો હતો. ઓકે, ફરી સમજાવું એકવાર. જો બધામાં EX છે એટલે એ ઉપરથી આપણને ખબર પડી નહીં. ઓકે, એક જ મિનિટ વેઇટ કરજો. EX છે એટલે એ પહેલા તો એ ખબર પડી નહીં. EX ઉપરથી તો પહેલા બે ઉપરથી EX છે એટલે એ આપણને ખબર પડી નહીં. એની પછીનું જોયું તો આમાં શું છે ટી છે અને બાકી બધામાં પી હતું. ઓકે, તો પી અને ટી એમાં પહેલા કયું આવે પી આવે અને પછી શું આવે ટી આવે. ઓકે, એટલે ટી વાળું તો સૌથી લાસ્ટ થયું. 5 વર્ડ છે એમાં સૌથી લાસ્ટમાં, એટલે આ વર્ડ કયો હશે છેલ્લો પાંચમો. પણ આપણને કયો છેલ્લેથી બીજા ક્રમ, એટલે આપણને કયો ગોતવાનો કીધો ચોથો ગોતવાનો કીધો છે. ઓકે, તો હવે બધામાં પી છે તો એની પછીનું જોઈએ તો કે આમાં શું છે તો કે આઈ છે, આમાં શું છે તો કે એ છે, અહીંયા શું છે તો કે એલ છે, અહીંયા શું છે તો કે આર છે. ઓકે, તો પહેલા શું આવે એ વાળું આવે, આ એ વાળું એટલે ઈ કયો થયો સૌથી પહેલો. પછી શું આવે આઈ આવે, ઈ કયો થયો બીજો થયો. પછી શું આવે એલ વાળો એલ આવે એટલે આ ત્રીજો થયો અને આ આર વાળો ચોથો, એટલે એક્સપ્રેસ તમારો એટલે આન્સર થયો ડિક્શનરી પ્રમાણે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ટેલિફોન ડિરેક્ટરીમાં નીચેના પૈકી કયું નામ સૌથી છેલ્લું આવે? ટેલિફોન ડિરેક્ટરી હોય કે અંગ્રેજી મૂળાક્ષરની ડિક્શનરી હોય, કંઈ પણ હોય, એબીસીડી પ્રમાણે મેં જેમ શીખવાડ્યું એમ જ તે આપણે આવે. મેં આટલા શીખવાડ્યા તો એક તમે જાતે ટ્રાય કરો. 30 સેકન્ડ હું તમને આપું છું. બાકી હું પછી તમને શીખવાડું જ છું.
આપણે ટ્રાય કરીએ. તો જો સૌથી છેલ્લું કયું આવશે એ આપણે જોવાનું છે. તો જો બધામાં પેલા પી પી છે, એટલે પી ઉપરથી આપણને પેલા ઓલા ઉપરથી આપણને ખબર પડ્યો. પછીનું જોઈએ તો કે આમાં આર છે, અહીંયા આર છે, આમાંય આર છે, અહીંયા આર છે અને અહીંયા ઈ છે, એટલે આ ઈ વાળો સૌથી પહેલો આવશે. ઓકે, અને આ આર વાળા હવે પછી આપણે જોઈએ કે હવે કયું આવશે. અહીંયા ઈ છે, અહીંયા ઈ છે, અહીંયા ઈ છે ને અહીંયા ઈ છે, એટલે ખબર પડી નહીં. ઓકે, અહીંયા ડબલ્યુ છે, પછી અહીંયા વી છે, અહીંયા વી છે ને અહીંયા વી છે. ઓકે, હવે જો ડબલ્યુ પહેલા આવે કે વી પહેલા આવે? પેલા શું આવે? ડબલ્યુ આવે કે વી આવે? એબીસીડી. એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ. યુ પછી વી ને ડબલ્યુ, એટલે પહેલા શું આવ્યું? વી વાળું આવ્યું પછી શું આવશે? ડબલ્યુ વાળું. ઓકે, આ પહેલા આવશે અને પછી કયા આવશે? ડબલ્યુ વાળું, એટલે ડબલ્યુ વાળું સૌથી લાસ્ટમાં આવશે. તમને શું પૂછ્યું છે કે સૌથી છેલ્લું કયું છે? તો આપણને ખબર પડી ગઈ સૌથી લાસ્ટ આ પીઆરઈ પ્રી વોર છે, એટલે બી તમારો આન્સર થશે. એટલે આ તમારે ચેક કરવાની જરૂર પડે નહીં. ઓકે, આવી રીતે એક્ઝામમાં આવી રીતે કરવાનું કે તમને ખબર પડી ગઈ કે આ ડબલ્યુ વાળું જ લાસ્ટમાં આવશે. તમે જોયું કે આ બધામાં તો વી છે, એટલે ઈ પહેલા આવશે બધાને, પછી છેલ્લે ડબલ્યુ વાળો આવશે. હવે આમાંથી બીજું ત્રીજું ચોથું કયું છે એ આપણને એની આરે આપણે કઈ લેવા દેવા જ નથી. આપણને સૌથી છેલ્લું ગોતવાનું કીધું છે ને આપણને સૌથી છેલ્લું મળી ગયું, એટલે એ ટીક કરીને આપણે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરવા માંડવાનો. ઓકે, નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલ શબ્દને અંગ્રેજી કક્કાવારી પ્રમાણે ગોઠવો. અંગ્રેજી કક્કાવાળી પ્રમાણે એટલે કે એબીસીડી પ્રમાણે. કહેવાની રીત અલગ અલગ છે, કરવાનું તો સેમ જ છે. ઓકે, હવે તમે જો પેલા બધામાં એફ છે, એટલે પેલા ઉપરથી તો ખબર પડી નહીં. પછી બધામાં ઈ, આમાં ઈ, અહીંયા ઈ ને અહીંયા ઈ, એટલે એમાં ખબર પડી નહીં. અહીંયા એ છે, અહીંયા આઈ છે, અહીંયા ઈ છે ને અહીંયા ઈ છે, એટલે એકમાં એ છે, પછી આઈ છે, પછી ઈ વાળો અને પછી ઈ વાળો. ઓકે, તો પેલા કયું આવશે? એ વાળો આવશે, એટલે પેલા ફિયર આવશે. એટલે પેલું કયું આવશે? તો કે ફિયર, અને ઈ ક્યાં છે? એકમાં જ છે. પછી જો આમાં બીજું છે, આમાં ત્રીજું છે, આમાં ચોથું છે, આમાં એકમાં જ તે પેલું એક છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ જ આન્સર છે. એટલે અત્યારે આ આન્સર ટીક કરી અને પછી આગળ ક્વેશ્ચન કરવાનો. ઓકે, અત્યારે આપણે શીખીએ છીએ એટલે આખું તમને ગોઠવીને બતાવું છું. બાકી તમને ખબર પડી ગઈ કે આ ફિયર છે એ સૌથી પહેલો આવશે, સૌથી પહેલા વન વાળો આ એક જ ઓપ્શન છે, એટલે એ ઓપ્શન ટીક કરી અને આગળના ક્વેશ્ચન સોલ્વ કરવા. ઓકે, આમાં હું તમને કહું પહેલા એ છે, પછી કયા આવશે? આ ઈ વાળા આવશે. તો ઈ માં આપણે આગળ જોઈએ તો કે અહીંયા એફ ડબલ ઈ ને અહીંયા એફ ડબલ ઈ છે. પછી શું છે? આમાં એલ છે ને આમાં શું છે? તો કે બી છે. બી અને એલ એમાં પહેલા કયું આવે? તો કે બી વાળો, એટલે પહેલા પછી કયું આવશે? તો કે 4. ઓકે, પછી કયું આવશે? તો કે આ 3, અને પછી કયું આવશે? તો કે 2. કેમ કે આ બી વાળો અહીંયા હતું, પછી આ એલ વાળો આવશે અને પછી છેલ્લે કયું બાકી રહ્યું? આઈ વાળું એક જ, એટલે 1 4 3 ને 2. ઓકે, તમે ટ્રાય કરો કે ડિક્શનરી મુજબ ગોઠવવામાં આવે તો કયા વિકલ્પનો ક્રમ સાચો આવશે. ઓકે, ચાલો આપણે જોઈએ. જેને આવડ્યું એ તમે જો કે કોનો સાચો પડે છે, જેને ન આવડ્યું તો એ કઈ રીતે હું કરું છું એ તમે જો. જો મને જોતા એટલી ખબર પડી કે બધામાં આર એ વી આઈ છે, પછી સી એચ છે, બધામાં સી એચ એ સી એચ એ સી એચ એ શું છે? જો આર એ વી આઈ સી એચ એ, અહીંયા આર એ વી આઈ સી એચ એ, 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 આટલું બધામાં કોમન છે, એટલે અહીંયા સુધીમાં આપણને ખબર પડે નહીં.
આગળનું હવે જોઈએ આપણે. જો અહીંયા શું છે તો કે n છે, અહીંયા n છે, અહીંયા r છે, પછી પાછું r છે અને પછી n છે. ઓકે, એટલે કે 3 માં n છે અને 2 માં r છે. એટલે પહેલા કઈ આવશે? n વાળા આવશે. ઓકે, અને પછી કઈ આવશે? r વાળા. ઓકે, તો n વાળામાં એટલે કે એક, આ બીજું અને પાંચમું, એમાં આપણે જોઈએ કે પેલા કયું આવશે. ઓકે, અહીંયા સુધી તો આપણે જોયું કે અહીંયા n છે, અહીંયા n છે ને અહીંયા n છે. આગળ જોઈએ તો d, બધામાં d r a સુધી છે. અહીંયા તે d r a છે, અહીંયા d r a છે. પછી જુઓ તો આમાં h છે, અહીંયા m છે અને અહીંયા n છે. તો પહેલા h છે, m છે અને n છે. તો પહેલા કયું આવશે? h વાળું આવશે. એટલે પહેલા કયું આવશે? આ 1 વાળું. ઈ પહેલું 1, બરાબર. એટલે આ અહીંયા પહેલા 5 છે અને અહીંયા પહેલા 3 છે. એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. એટલે આ જવાબ આ બે માંથી જ આવશે. કયો આવશે એ આપણે આગળ જોઈએ. પછી જુઓ, હું સ્માર્ટનેસ શું વાપરીશ કે જો આ એક છે એ સેમ છે, અહીંયા 3 4 સેમ છે, પણ હું આ બીજું વાળું જોઈશ ને એટલે મને આઈડિયા આવી જશે કે મારે ઓપ્શન આમાંથી કયો ટીક કરવાનો એ મને ખબર પડી જશે. ઓકે, જો પેલા h વાળું આવ્યું, પછી કયું આવે? m વાળું આવે. એટલે કયું આવશે? આ બીજું આવશે અને પછી કયું આવશે? આ n વાળું. એટલે અહીંયા ત્રીજું આવશે. એટલે પેલા 1 2 અને 5. એટલે મને ખબર પડી ગઈ કે c મારો આન્સર છે. આગળ આપણે જોઈએ, શીખીએ છીએ એટલે હું તમને શીખવાડું કે અહીંયા r હતો અને અહીંયા r હતો. આગળનું જોઈએ, અહીંયા શું છે તો કે a છે અને અહીંયા શું છે તો કે e છે. તો પહેલા કયું આવશે? a વાળું આવશે અને પછી કયું આવશે? e વાળું આવશે. એટલે પહેલા 3 આવશે અને પછી 4 આવશે. એટલે 1 2 5 3 4 એવી રીતે લખીએ એટલે ડિક્શનરી મુજબ લખાશે. ઓકે, ચલો નેક્સ્ટ શું છે કે આર્જેન્ટિના શબ્દના અક્ષરોને અંગ્રેજી અક્ષરો પ્રમાણે ફરીથી ગોઠવણ કરવામાં આવે તો જમણી બાજુથી પાંચમો અક્ષર કયો આવશે? શું છે? આર્જેન્ટિના, ARGENTINA. ઓકે, આર્જેન્ટિનાને અંગ્રેજી અક્ષર પ્રમાણે ગોઠવવાના છે. અંગ્રેજી અક્ષર પ્રમાણે એટલે કે ABCD પ્રમાણે. તો જો પહેલા A આવશે એટલે બે A. જો બે વાર A છે એટલે બે વાર A લખવાનો. ડબલ રિપીટ જ્યારે થતા હોય અંગ્રેજી અક્ષર તો એ બે વાર લખવાના. ઓકે, પછી કયો આવશે? ABCD E. એટલે E વાળો, F G H I J K L M N. જો n બે છે એટલે હું બે વાર લખીશ NN. OPQRS T UVXX OPQR. એટલે પહેલા r આવશે ને પછી શું આવશે તો કે t આવશે. તો જો 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, 9 9 થઈ ગયા, ગોઠવાઈ ગયા એબીસીડી પ્રમાણે. એમ કીધું છે જમણી બાજુથી પાંચમો અક્ષર કયો? તમારી જમણી બાજુ કઈ? આ જમણી બાજુ, એમાંથી પાંચમો તો કે આ પહેલું, બીજું, ત્રીજો, ચોથો અને પાંચમો. પાંચમો કયો આવ્યો તો કે I. એટલે ડી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે એડિક્વેટલી. એડિક્વેટલી શબ્દના પહેલા 4 અક્ષરોને ઉલટા ક્રમમાં અને છેલ્લા 4 અક્ષરોને ઉલટા ક્રમમાં લખવામાં આવે તો જમણી બાજુથી 9મો અક્ષર કયો આવશે? તો જો શું કે છે એમાં? એમ કીધું છે પહેલા 4 અક્ષરો, એટલે આ પહેલા 4 અક્ષરોને ઉલટા લખવામાં આવે એટલે કે ઉલટું કરી નાખવાનું. આવી રીતે છે ને બદલે આવી રીતે આમ લખવાનું. ઓકે, અને પછી છેલ્લા 4 અક્ષરોને, એટલે આ બે નું કીધું નથી એટલે ઈ બે એઝ ઇટ ઇઝ આમ નામ લખી નાખવાનું. યુ ને ઈ. અહીંયા y થી શરૂ થાય તો y l e અને t લખાયું. પહેલા 4 અક્ષરો અને છેલ્લા 4 અક્ષરને ઉલટા ક્રમમાં લખી નાખ્યા. તો જમણી બાજુથી 9મો, જમણી બાજુ એટલે આ બાજુથી 9મો તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. 9 કયો આવ્યો તો કે ઈ. એટલે એ ઓપ્શન આપણો આન્સર થશે. ટ્રાન્સફોર્મેશન શબ્દના પહેલા 5 અને છેલ્લા 5 અક્ષરોની અદલા બદલી કરતા ડાબી બાજુએથી 10મા સ્થાને નીચેનામાંથી કયો અક્ષર આવશે? ઓકે, ટ્રાન્સફોર્મેશન એમ કીધું છે પહેલા 5 એટલે કે 5 અને છેલ્લા 5 એ શબ્દોને અદલા બદલી કરવાનો. એટલે આ શબ્દ અહીંયા આવી જાય અને આ આખું અહીંયા આવી જાય. એટલે કે A T
આઈ ઓ એન અહીંયા આવી જાય, વચ્ચેનું કીધું નથી એટલે ઈ એમને એમ રહેશે. એફ ઓ આર એમ એનું કઈ ખબર નથી એટલે ઈ આપણે એમને એમ રહેશે. પછી શું આવશે? ટ્રેન્સ, એટલે કે ટી આર એ એન અને એસ. ઈ છેલ્લે આવી ગયો ની અદલા બદલી આપણે કરી નાખીએ. એમ કીધું છે ડાબી બાજુએથી, એટલે ડાબી બાજુ આપણી આ થઈ. 10મા સ્થાને નીચેનામાંથી કયો અક્ષર આવશે? એટલે આપણે ગણવાનું 10 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 કયો આવ્યો? તો કે ટી, એટલે ટી આપણો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. તો કે જો કેદારનાથ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઉતરતા ક્રમમાં ઉલટા ગોઠવવામાં આવે તો જમણેથી છઠ્ઠા સ્થાને કયો આવશે? ઉતરતા ક્રમમાં એટલે કે ઝેડ થી એ, પેલા ઝેડ થી એ સુધી જેમ આવતું એમ ગોઠવવાનું. હવે ધારો કે આપણને એમ ઉલટું નથી આવડતું, આપણને એ થી આવડે છે, તો આપણે અહીંથી લખવાનું શરૂ કરો. જો હું તમને શીખવાડું કે આ કેદારનાથ છે, તમને એમ કીધું છે જે સૌથી મોટું હોય ને એને અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું, અને એ વાળું અહીંથી અને ઝેડ વાળું અહીંથી ઉલટું લખવાનું છે. તો મને ઝેડ થી નથી આવડતું, હું એ થી લખીશ, અહીંથી લખીશ. અહીંયા એ 2 વાર છે એટલે હું 2 વાર એ લખીશ. પછી હું જોઈશ પછી કયો આવશે? તો કે એ બી સી ડી આવશે એટલે આ ડી લખીશ. પછી કયો આવશે? તો કે ઈ આવશે એટલે ઈ લખીશ. ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ પછી ટી. ઓકે, જો 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 ને 9. મેં શું કર્યું? મને ઝેડ થી પેલા સૌથી મોટો ટી, પછી આર ને એન ને એમ મને ઊંધું નથી આવડતું, તો હું અહીંથી લખું. એ થી લખું એ બી એ પછી ડી પછી ઈ. તો આપણે એવી રીતે લખવાનું, જે રીતે તમને આવડે એ રીતે તમારે લખવાનું. ઓકે, એમ કીધું છે જમણે થી છઠ્ઠા સ્થાને કયો આવશે? આ જમણી બાજુ એટલે આ સાઈડ થી છઠ્ઠા સ્થાને, એટલે કે 1 2 3 4 5 અને 6. છઠ્ઠા સ્થાને શું આવ્યું? તો કે કે આવે છે. ઓપ્શનમાં નથી, પણ તમારો આન્સર શું થશે? કે તમારો આન્સર થશે. ઓકે, ઓરિએન્ટલ શબ્દના પહેલા અને છેલ્લા અક્ષર, બીજા અને સાતમા અક્ષર ઉપર હું તમને લખી દઉં. આ ઓરિએન્ટલ એમાં શું કીધું છે કે તો કે પહેલો અને છેલ્લો અક્ષર, બીજો અને સાતમો, તો કે 1 2 3 4 5 6 અને આ સાતમો, આ બીજો ને સાતમો. પછી શું કીધું છે? ત્રીજો ને છઠ્ઠો, તો આ ત્રીજો ને છઠ્ઠો અને ચોથો અને પાંચમો, એટલે કે આ ચોથો અને પાંચમો એ સામ સામે બદલવામાં આવે એટલે બદલી આ ઓ અને આ પહેલો ને આપણને છેલ્લો કીધો તો એટલે આમ બદલી નાખવામાં. પછી આર ને એ, તો એ અહીંયા અને આર અહીંયા. ટી ને આઈ, તો ટી અહીંયા અને આઈ અહીંયા. એન અને ઈ, તો એન અહીંયા અને ઈ અહીંયા બદલી નાખવામાં. તો જમણી બાજુથી પાંચમો અક્ષર, આ જમણી બાજુથી પાંચમો કયો થાય? તો કે 1 2 3 4 અને 5 કયો થાય? તો કે એન. એન તમારો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. જો શબ્દ ડિસ્ટ્રીબ્યુટ ના દરેક મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ અનુસાર ડાબેથી જમણે ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરની જગ્યા બદલાશે નહીં? એટલે શું કહેવા માંગે છે? આ ડિસ્ટ્રીબ્યુટ છે, એને તમને પહેલા શું કીધું કે મૂળાક્ષરો જે છે દરેક મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષરો અનુસાર ડાબેથી જમણે, ડાબેથી જમણે એટલે અહીંથી અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. એટલે પહેલા મેં શીખવાડ્યું, હમણાં આપણે કહ્યું કે પહેલા શું આવે એ રીતે. તો કે પહેલા શું આવે? તો કે બી. પણ એમ કે છે કે મૂળાક્ષરની જગ્યા બદલાશે નહીં, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું કે આની નીચે જ લખવાનું, એટલે તો જ આપણને ખબર પડે કે કયું ન્યા જ રહે છે. જો બી આવી ગયું, પછી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે, સોરી ડી તો રહી ગયું, એ બી સી ડી ઈ અને આઈ. ઓકે, આઈ જે કે એલ. અચ્છા, જો આઈ 2 વાર છે એટલે હું 2 વાર લખીશ. ઓકે, આર પછી શું આવશે? એસ. પછી જો ટી 2 વાર છે એટલે ટી ટી અને પછી શું આવશે? તો કે યુ.
તમને શું કે છે કે આ બે કયું કેટલા સરખા છે? જો આ ડી ની બદલે બી આવી ગયો, આઈ ની બદલે ડી, અહીંયા એસ ઈ છે, અહીંયા ટી આઈ છે, અહીંયા આર આઈ છે, ટી આર છે, બી એસ છે, યુ ટી છે. જો અહીંયા ટી છે ને અહીંયા ટી છે, એટલે એક એવું આવ્યું. અહીંયા ઈ છે ને અહીંયા યુ છે, એટલે એક જ એવું આવ્યું કે જેના આ જે ડિસ્ટ્રીબ્યુટમાં અને આપણે જે ડિક્શનરી પ્રમાણે લખીએ ને એમાં સરખું હોય એવું કેટલો છે? તો કે એક જ છે, એટલે એક તમારો આન્સર થશે. ઓકે, જો શબ્દ બ્રેક્સના દરેક મૂળાક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ અનુસાર ડાબેથી જમણે ગોઠવવામાં તો કેટલા મૂળાક્ષરોની જગ્યા બદલાશે નહીં? જો પહેલા આપણે શું લખ્યું તો કે બ્રેક્સ લખી નાખ્યું. હવે હું ડિક્શનરી પ્રમાણે એટલે કે એબીસીડી પ્રમાણે લખીશ. તો પહેલા શું આવશે? એ બી ઈ કે આર અને એસ. ઓકે, કયું ન બદલાણું? તો કે આ કે કે એમ નેમ છે, એસ એસ એમ નેમ છે, એટલે આ એક અને બે બે એવા છે કે જે એમ નેમ છે, એટલે તમારો આન્સર શું થશે? કે બે આન્સર થશે. બે એવા છે મૂળાક્ષર કે જે બદલાણા નથી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ તો કે ડોટર શબ્દને બારાક્ષરી ક્રમમાં એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવામાં આવે તો તેમના કેટલા અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે હોય કે બારાક્ષરીના ક્રમાંક પ્રમાણે હોય કે આલ્ફાબેટિકલ ઓર્ડર કીધો હોય, કંઈ પણ કીધું હોય કરવાનું એબીસીડી પ્રમાણે જ હોય. પહેલા શું ડોટર લખી નાખીશ. ઓકે, એને આલ્ફાબેટિકલ ક્રમમાં આપણે લખીએ કે એ ડી ઈ જી એચ આર ટી અને યુ. તો તમે જુઓ આ જી એમ નેમ છે, આ એચ એમ નેમ છે, બાકી બધા બદલાઈ ગયા. એટલે એક અને બે બે એવા છે કે જે મૂળાક્ષરો પ્રમાણે બદલાતા નથી. ઓકે, ઓકે. સાયબરનેટિક્સ શબ્દમાં કયો અક્ષર એ જ ક્રમે આવે છે જે ક્રમ તેનો અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં છે? હવે તમને શું કીધું છે? કયો અક્ષર એ જ ક્રમ આવે છે જે ક્રમ તેનો અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં છે? તો એમાં તમારે શું કરવાનું? તો કે પહેલા જો હું લખું, મને જે વર્ડ આપ્યો છે એ સાયબર નેટિક્સ. ઓકે, હવે તમને એમ કીધું છે આપણે પહેલા અહીંયા લાઈન કરી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે તમને એમ કીધું છે કે આલ્ફા સોરી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આમાં ક્રમ હોય એવો કેટલો? ધારો કે મને એમ કીધું હોય એપલ. એપલ નો કયો એવો અક્ષર છે કે જે મૂળાક્ષર પ્રમાણે એનો ક્રમ ઈ થાય અને આમાં એનો ક્રમ ઈ જ છે? એટલે હું પહેલા લખું 1 2 3 4 અને 5. ઓકે, હવે આપણે એબીસીડી થી કરીએ તો કે એ બી સી ડી ઈ, તો એનો આપણે ક્રમ કરીએ તો કે એ નો 1 2 3 4 5 એ રીતે આપણે કરીએ છીએ. તો જો એનો ક્રમ શું છે? 1 અને અહીંયા એનો ક્રમ શું છે? તો કે 1. એટલે આ કયો? એટલે આમાં કયું થાય? એ એવો અક્ષર થાય કે જેનો મૂળાક્ષરી પ્રમાણ અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ અને આ જે વર્ડ આપ્યો છે એનો ક્રમ કયો થાય છે? સરખો થાય છે. એ જ રીતે આપણે આમાં કરવાનું છે. અને હું એબીસીડી લખીને બતાવું એટલે તમને વધુ આઈડિયા આવે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. ઓકે, આ તમને ખબર જ છે એબીસીડી પ્રમાણે આ એના ક્રમ છે. ને આપણે ક્રમ લખ નાખ્યો 1 2 3 4 5 6. હવે તમે જો આ સી માં એક ક્રમ છે પણ સી નો કયો ક્રમ છે? 3. એટલે આ થશે. આમાં વાય નો બે ક્રમ છે ને અહીંયા વાય નો 25 ક્રમ થાય છે એટલે આ નથી.
બી નો 2 ક્રમ છે અને આમાં બી નો 3 ક્રમ છે એટલે આઈ નથી. ઈ નો 5 ક્રમ છે ને આમાં 4 ક્રમ છે એટલે આઈ નથી. આમાં આર નો 5 ક્રમ છે ને આમાં આર નો 18 ક્રમ છે એટલે ઈ નથી. આમાં એન નો 6 ક્રમ છે અને અહીંયા એન નો 14 છે એટલે આઈ નથી. ઈ નો આમાં 7 ક્રમ છે અને ઈ નો અહીંયા 5 છે એટલે ઈ નથી. ટી નો 8 ક્રમ છે અને આમાં ટી નો 20 ક્રમ છે એટલે ઈ નથી. 9 નો આમાં આઈ નો 9મો ક્રમ છે ને આમાં આઈ નો 9મો ક્રમ છે. તો જો આ બે સરખું સરખું આવ્યું. અહીંયા 9મો ક્રમ આવ્યો ને અહીંયા 9મો ક્રમ આવ્યો. ઓકે, જો આમાં સી નો 10મો ક્રમ છે અને આમાં સી નો ત્રીજો ક્રમ છે એટલે ઈ નહીં. આમાં એસ નો 11મો ક્રમ છે અને આમાં એસ નો 19મો ક્રમ છે એટલે ઈ નહીં. એટલે આ એક જ એવો છે એટલે તમારો આ આન્સર સાચો કહેવાય. આ એવો એક જ છે કે જે તમે આ મેં આજે તમને વર્ડ આપ્યો છે શબ્દ એનો ક્રમ તમે જોવો ને તો ઈ 9મો છે અને એબીસીડી પ્રમાણે તે આઈ કેટલામાં આવે છે 9મો આવે છે એટલે બે 9મો 9મો આવે છે એટલે બંને સરખા થયા એટલે ઈ તમારો આન્સર થઈ ગયો. ઓકે, ફરીથી એકવાર સમજાવું, જેને ન સમજાણું હોય ફરી ધ્યાન આપજો એકવાર. તમને શું કીધું છે કે સાયબરનેટિક શબ્દમાં કયો અક્ષર એ જ ક્રમે આવે છે જે ક્રમ તેનો અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં આવે. અંગ્રેજી મૂળાક્ષર ક્રમ એટલે શું? જો મેં આ લખ્યું એ થી ઝેડ સુધી અને એના નંબર્સ, એ એટલે 1, બી એટલે 2, 3, 4 એ રીતે. ઓકે, અને તમને શું કીધું છે કે આ સાયબરનેટિક છે ઈ શબ્દમાં કયો અક્ષર એ જ ક્રમે આવે છે. ઈ જ ક્રમ એટલે આનો ક્રમ લખવાનો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઈ મેં લાઈનમાં લખી નાખ્યું. તમે જો સી નો તો 3 ક્રમ છે, અહીંયા પહેલો છે એટલે ઈ નહીં. વાય નો 25મો ક્રમ છે, આમાં બીજો છે એટલે ઈ નહીં. બી નો બીજો ક્રમ છે, આમાં 3 છે એટલે ઈ નહીં. ઈ નો 5મો ક્રમ છે ને આમાં ઈ નો 4 છે એટલે ઈ નહીં આવે. આર નો 18 છે, અહીંયા આર 5 છે એટલે ઈ નહીં આવે. એન નો 14 છે અને અહીંયા 6 છે એટલે ઈ નહીં આવે. ઈ નો 5 છે ને અહીંયા 7 છે એટલે ઈ નો આવે. ટી નો આમાં 8 ક્રમ છે અને ટી માં અહીંયા 20 નો ક્રમ છે એટલે ઈ નો આવે. હા, આઈ નો અહીંયા 9 ક્રમ છે અને આઈ નો અહીંયા 9 ક્રમ છે એટલે ઈ આવશે. ઓકે, સી નો અહીંયા 10મો ક્રમ છે અને સી નો અહીંયા ત્રીજો ક્રમ છે એટલે ઈ નહીં આવે. એસ નો 11મો ક્રમ છે અને આલ્ફાબેટ પ્રમાણે એસ નો 19મો ક્રમ છે એટલે ઈ આવશે ને એટલે આપણો આન્સર શું થશે તો કે આઈ આન્સર થશે, કેમ કે એનો આમાંય ક્રમ 9મો છે અને અહીંયાય ક્રમ 9મો છે એટલે ઈ તમારો આન્સર આવશે. ઓકે, ચલો આપણે અહીંયા સુધીની ટાઈપ આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચેપ્ટર કરશું અને આગળની ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.